જૂનાગઢમાં ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયનો વિવાદ કે જે વધુ વકર્યો છે। વિદ્યાર્થીનીઓના હોબાળા બાદ કલેક્ટર કન્યા છાત્રાલય પર પહોંચ્યા। કલેક્ટરે વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી। વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવવામાં આવી છે। વોર્ડનને પણ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે। છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની કમિટી પણ બનાવવામાં આવશે, જે સમગ્ર બાબતનું ધ્યાન રાખશે। હોસ્ટેલમાં આવતા સામાનને ચેક કરી સમાજ કલ્યાણ અધિકારીને રિપોર્ટ કરવામાં આવશે। મેનુ મુજબ ભોજન અપાય છે કે નહીં તેનું પણ કમિટી મોનિટરિંગ કરશે। રિપોર્ટ મુજબ કામગીરી નહીં હોય તો કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવામાં આવશે। એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે। અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં। એટલે એક આ લોકતાંત્રિક વ્યવસ્થાની રીતે અમે દીકરીઓનું પણ આમાં આ પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ અમે એને ઇન્વોલ્વમેન્ટ કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ પણ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અહીંથી અમે કડક એની તાકીદ પણ કરી છે અને સૂચના આપી છે।